વર્ષ 2024ની અંતિમ રાત્રિએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે નવા વર્ષના આગમન સુધી આદિપુર વિસ્તારમાં આદિપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છમાં ખાસ તપાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત ડીવાયએસપી મુકેશ ચૌધરી અને આદિપુર પીઆઈ ડીજી પટેલ સહિતના અધિકારીઓએ જાહેર સ્થળે વાહનોની ખાસ તપાસ કામગીરી કરી હતી. પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકો અને તેમાં સવાર લોકોની કેફી પીણું પીવા અંગેની તપાસ માટે બ્રેથ એનેલાઇઝર મશીન વડે તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન વાહન ધારા નિયમ ભંગ હેઠળ વાહન ચાલકો સામે દંડનીય કામગીરી પણ કરવામાં આવી. લોકોની અવરજવર વધારે રહેતી હોય તેવા જાહેર સ્થળોએ અલગ અલગ ટીમો બનાવી મોડી રાત્રિ સુધી સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ ભારતી માખીજાણી, ગાંધીધામ.